નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સીધી વાત, સાચી વાત અને સારી વાત. તો શરૂઆત સારી વાતથી કરીએ. ગુજરાતના મહીસાગર પર ગંભીરા બ્રિજની દુર્ઘટના બની. ખૂબ દુઃખદ ઘટના કહેવાય. 20થી વધુ લોકોના અવસાન થયા. અનેક લોકોને મુશ્કેલીઓ પણ ઊભી થઈ અને આ ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ તંત્ર જાગૃત થયું. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક એક ટીમો બનાવવામાં આવી અને ટીમોને 4 ઝોનમાં વહેંચી રાજ્યમાં આવેલા વિવિધ પુલોની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ પુલોની ચકાસણી પૈકી નવસારી જિલ્લાના વેરાવળ ખાતે આવેલા પૂર્ણા નદીના પુલની પણ ચકાસણી કરવામાં આવી. પૂર્ણા નદીના પુલની ચકાસણી બાદ આ પુલને જર્જરિત હોવાનું ટીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું અને એ જાહેર કરાયા બાદ રોજના 50,000થી વધુ વાહનોનું અવર જવર ધરાવતો અને નવસારી સુરતને જોડતો આ અગત્યના પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવાયો. ત્યાં હલકા વાહનો આવન જાવન કરી શકે, પરંતુ ભારે વાહનો આવન જાવન ન કરી શકે એવો પ્રતિબંધ કરી દેવામાં આવ્યો અને લોકોના જીવોની સુરક્ષા કરવામાં આવી. પુલ પર કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે તકેદારી લેવામાં આવી. ત્યારે ગુજરાત સરકાર આટલી જાગૃત બની અને સ્થાનિક તંત્ર દ્વારા આ પુલને જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો. ખૂબ સારી બાબત કહેવાય. ખરેખર તંત્ર લોકોના જાનમાલનું નુકસાન ન થાય એ માટે જે રીતે જાગૃત થયું અને જે રીતે એ જાગૃતતા દાખવી એ બાબતને હું કદાચ એવી રીતે બોલવું છું કે હા, ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે અને આ સંવેદનશીલ સરકાર લોકોની સુરક્ષા માટે જાગૃત બની છે અને એટલા માટે જ જે વેરાવળનો પુલ જે 48 વર્ષ પહેલાં બન્યો હતો એ પુલને જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યો. 1978માં આ વેરાવળનો પુલ બન્યો હતો અને આ વેરાવળના પુલમાં અનેક લોકો ત્યાંથી આવન જાવન કરતા છે અને નવસારીનો પ્રવેશ દ્વાર ગણાતો આ વેરાવળ ખાતેના આ પુલને જર્જરિત જાહેર કરી દેવાયો. એ એક સારી બાબત છે અને એને હું સારી વાત કહું છું. પણ મારે વાત હવે બીજી સાચી કરવી છે. જ્યારે મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો ત્યારે પણ આ વેરાવળના પુલની સમસ્યા ઊભી થઈ હતી અને આ વેરાવળ પુલ જર્જરિત હોવાની માંગણી જે તે સમયના કોંગ્રેસના આગેવાનોએ પણ કરી હતી અને જે તે સમયના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ આ પુલની મરામત માટે સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી. પિયુષ દેસાઈએ તો આ પુલને જર્જરિત છે અને આ પુલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેની સાથે સાથે વર્ષ 2021માં આ પુલ પરથી 60 લોકોએ ઝંપલાવ્યું હતું, જેમાં 40 પુરુષો અને 20 મહિલાઓ હતી. ત્યારે આ પુલને તાત્કાલિક રેલિંગ મૂકી ત્યાંથી કોઈ કૂદી ન શકે તે માટે રેલિંગ મૂકવા માટે પણ સંકલન સમિતિમાં રજૂઆત કરી, ત્યાં જાહેર મૂકવા માટે પણ વાત કરી હતી. આ હતી વર્ષ 2022ની વાત. ત્યારબાદ જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના 9મી જુલાઈ 2025 થઈ, ત્યારબાદ આ પુલને જર્જર જાહેર કરવામાં આવ્યો. 2022ની માંગણી, પરંતુ એક ઘટના બની ગયા બાદ આ પુલને જર્જર જાહેર કરવામાં આવ્યો. ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું. આ એકદમ સાચી વાત છે, રેકોર્ડ પર નોંધાયેલી વાતો છે. 2025માં આ પુલને જર્જરિત જાહેર કરવામાં આવ્યો એ માની લઈએ. ચાલો, જર્જરિત મોડો તો મોડો જાહેર તો કરાયો, પણ પછી શું? આ પુલને જર્જરિત જાહેર કરી ત્યાં ભારે વાહનો ન જાય તે માટે ત્યાં રેલિંગો મૂકવામાં આવી, બમ્પ લગાવવામાં આવ્યા, વોચમેન મૂકવામાં આવ્યા, ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા. બધું શોભાના ગાંઠિયા સમાન રહ્યું. નિરંતર રીતે એ રેલિંગો તૂટતી ગઈ, ભારે વાહનો આવતા જતા થયા અને અનેક વાર અમે પણ સમાચારો બનાવ્યા. અમે સમાચાર બનાવીને થાકી ગયા. ત્યાંના બમ્પ જે ખરેખર તો આ અધિકારીઓની બુદ્ધિને સલામ કે ત્યાં એ રીતે બમ્પ બનાવી દીધા હતા કે સામાન્ય 2 વ્હીલર પણ પટકાતા હતા. અનેક લોકોને ઈજા પહોંચી હતી. જર્જરિત બ્રિજ કદાચ તૂટી જતે
તો આટલી ઈજાઓ ના પહોંચતી હતી. એટલા ઈજાઓ આ બમ્પ બનાવવાથી લોકો પડીને ઈજાગ્રસ્ત બન્યા હતા. અનેક વાહનોને નુકસાન થયું હતું, કારણ કે સસ્પેન્શનો પણ અને સ્ટેરિંગોના જે ફોર વ્હીલર હતા એના સ્ટેરિંગોના પાયા હલી જતા હતા. આખા ગાડી હાલક ડોલક થતી હતી અને આ બધી જ તકલીફો પ્રજાએ વેઠવી પડી, કારણ કે તંત્રએ પુલને જર્જરિત કરી ભારે વાહનો માટે પ્રતિબંધ કર્યો હતો. સાથે સાથે હાલ સુરતથી આવતી એસટી બસો છેક ધોળાપીપળા થઈને આ બાજુ ડેપો પર આવે છે, એટલે લાંબો ચક્રાવો કાપવો પડે છે. ધોળાપીપળા પાસે રસ્તો પણ એટલો ખરાબ હતો કે એ રસ્તામાં કદાચ વાહન કેમ ચલાવવું તે એક સવાલ ઉપસ્થિત થતો હતો. લોકોને ભારે હાલોકી વેઠવાનો વારો આવી રહ્યો છે. પરંતુ આ જર્જરિત પુલને બનાવવાનું અથવા તો રિપેરિંગ કરવાનું મુહૂર્ત નથી આવ્યું. અને મારી વાત આ છે સાચી કે આ જર્જરિત પુલ હતો, જર્જરિત પુલ જાહેર કર્યો હતો તો અગાઉમાં પણ કદાચ તમે 2025માં જાહેર કર્યો, તો પછી આ જર્જરિત પુલને રિપેરિંગ કરવાનું મુહૂર્ત કોની પાસે લેવા જવાનું છે? મહાનગરપાલિકા થઈ, મહાનગરપાલિકાના વિસ્તારોમાં છેક બ્રિજનો એક ભાગ આવ્યો, અત્યારે રેલિંગો લગાવાઈ. કહેવાય છે કે મહાનગરપાલિકાના ઇજનેરોએ રેલિંગો લગાવી હતી, બમ્પ મહાનગરપાલિકાએ મૂક્યા હતા. તો આ પુલને રિપેરિંગ કરવાનું મુહૂર્ત કેમ નહીં? શા માટે લોકો આટલી હાલાકી ભોગવી રહ્યા છે અને તેમ છતાંય તંત્રને ભાન નથી થતું? તંત્ર આ પુલને રિપેરિંગ કરવા માટે અને આ પુલને જર્જરિત છે તો જે પણ રિપેરિંગ કામ કરવું જોઈએ એ ફટાફટ કેમ નથી કરી લેતું? શું માત્ર ભારે વાહનો ચાલવાથી જ પુલને નુકસાન થશે? નાના વાહનો ચાલવાથી પણ પુલ જો જર્જરિત હોય તો નુકસાન થવાની શક્યતા હોય છે જ. તો આ પુલ જર્જરિત પુલને રિપેરિંગ કરવાની કામગીરી કેમ નથી થતી આટલા મહિનાઓ થયા પછી? તો મારી આ સાચી વાત આ છે કે તંત્રને કંઈ પડી નથી. માત્ર કાગળ પર બચવા માટે એક જાહેરનામું બહાર પાડી દીધું કે આ પુલ જર્જરિત છે, આ પુલ પર ભારે વાહનોને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, એટલે કાલ કોઈ દુર્ઘટના થાય તો આ એક બચાવ ઉભો કરવામાં આવે કે અમે તો સાહેબ આ પુલને જર્જર જાહેર કરીને આ પુલ પર ભારે વાહનોનો પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ તમારા પ્રતિબંધ બાદ લોકોને કેટલી હાલાકી પડે છે એ જોવાનું કામ તમે નથી કરી રહ્યા. જે પણ અધિકારીઓ, ઇવન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના વિસ્તારમાં આવતો આ પુલ છે અને આગળ જતા આ પુલને નવસારી જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના વિસ્તારને પણ જવા માટેનો આ પુલ ઉપયોગી છે, ત્યારે આ પુલને રિપેરિંગ કરવા માટે નથી ધારાસભ્યો બંને, એટલે કે ભાજપના નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે ઉદાસીનતા દાખવી છે અને મક્કમતાથી આ પુલ તાત્કાલિક રિપેરિંગ થાય. કારણ કે રોજ કહેવા મુજબ 50,000થી વધુ વાહનો જતા આવતા હોય છે, ત્યારે ભારે વાહનોના ટ્રાન્સપોર્ટેશન લઈને આવતા જનારને પણ મુશ્કેલી પડે છે અને ત્યાં જે આ પુલને લીધે ટ્રાફિક જામ થાય છે અને પુલની જે સમસ્યા સર્જાય છે ત્યારે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ સાચી વાત એ છે કે માત્ર કાગળ પર જર્જર જાહેર કરીને પોતાની ચામડી બચાવવાના પ્રયાસો થયા છે. પ્રજાને આ પુલ જલ્દી વાપરવા મળે એ માટે એને રિપેરિંગ કરવાના પ્રયાસો કરવામાં નથી આવ્યા. હવે વાત કરવી છે સીધી કે આ પુલ રિપેરિંગ કરવા માટે શાનું મુહૂર્ત જોવામાં આવે છે? સરકારની પાસે આકસ્મિક ગ્રાન્ટ હોય છે અને એ ગ્રાન્ટ વાપરવાનું નવસારી જિલ્લા સંકલન સમિતિમાં પણ એનો રોજ પાવેલો છે, એટલે કે એને સંકલન સમિતિમાં પણ નિર્ણય કરી આકસ્મિક ખર્ચ તરીકે આ પુલને કરી દીધો. નવસારીના સાંસદ કે જેઓ પણ વારંવાર આ પુલ પરથી પહેલા આવતા હતા, હવે તો એ હાઈવે વાળો રસ્તો પસંદ કરે છે, પણ નવસારીના સાંસદ પણ જ્યારે ચાહે તો આ પુલ માટે ખાસ ગ્રાન્ટ લાવીને જર્જરિત પુલને રિપેરિંગ કરવા માટે પોતાની ગ્રાન્ટ આપી શકે અથવા તો કોઈ જગ્યાએથી તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ લાવી આપી શકે. કારણ કે એ જ્યારે પુલ જર્જરિત કરવામાં આવ્યો હતો ત્યારે તે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ હતા અને નવસારીની પ્રજાએ સૌથી વધારે મતોથી એમને જીતાડ્યા હતા અને આખા દેશમાં સૌથી વધારે લીડથી જીતનાર CR પાટીલ પોતાના વિસ્તારના જર્જરિત પુલ માટે ગુજરાત સરકાર પાસેથી જો ફાળો લાવી તાત્કાલિક રિપેરિંગ કરાવી ના શકતા હોય તો પછી અમે તમને જે મત આપ્યા હતા એ મતનો અર્થ શું? શું તમે મારા નવસારીના દર્શકોને નથી લાગતું કે આ ખોટી વાત થઈ રહી છે? પુલને તાત્કાલિક રિપેરિંગ કરવો જોઈએ, કારણ કે આજે જર્જરિત પુલ છે, નાના વાહનો પસાર થતા પણ અકસ્માત સર્જાઈ શકે છે જો રેકોર્ડ મુજબ જર્જરિત પુલ હોય તો. જર્જરિત પુલને રિપેરિંગ કરવા માટે કોણ અટકાવે છે? જો કદાચ પૈસાની વાત આવે અથવા તો ટેકનિકલી કોઈ પરવાનગી લેવાની વાત આવે તો એ તાકીદ ધોરણે લેવી જોઈએ. જો નવસારીમાં વડાપ્રધાન આવતા હોય અથવા મુખ્યપ્રધાન આવતા હોય તો તાત્કાલિક કરોડોની ગ્રાન્ટ આવી જતી હોય,
પુલ બની જતા હોય, તાત્કાલિક હેલિપેડ બની જતા હોય, તાત્કાલિક કરોડોના મંડપો બંધાઈ જતા હોય, તો પછી નવસારીની જનતાને આવન જાવન માટે અને નવસારી અને સુરત જે ટ્વિન સિટી તરીકે ઓળખવાની વાત કરી હતી, જાહેરાત કરી હતી, હજુ એનો અમલ તો થયો નથી. પણ જે વિકાસના બે ભાગો છે એ ભાગોને જોડતો આ અગત્યના પુલને રિપેરિંગ કરવા માટેનું હજુ મુહૂર્ત જોવાયું નથી. જ્યારે કોઈ મોટા નેતા આવતા હોય ત્યારે કરોડો રૂપિયાનો ગ્રાન્ટ જો વપરાઈ જતી હોય તો આ રિપેરિંગ કરવા માટે ટેકનિકલી જે પણ વિધિ કરવી પડે, ટેન્ડર મારવા પડે, જાહેરનામું બહાર પડવું પડે, તો તાત્કાલિક કેમ ના થઈ શકે? પરંતુ આ માટે નવસારીના અધિકારીઓ અને નવસારીના નેતાઓની ચોક્કસ દાનતબુરી છે, અથવા તો એ લોકોને પ્રજાનું કંઈ પડ્યું જ નથી એ સ્પષ્ટ પુરવાર થાય છે. મારી સીધી વાત છે આ નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી સાથે, મારી સીધી વાત છે નવસારીના બંને ધારાસભ્યો અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબ સાથે કે સાહેબ, એક નજર તો તમે માની લો કે આ પુલનું રિપેરિંગ કામ ક્યારે થશે. હજુ તો જાહેરનામું બહાર પાડ્યા પછી તે રિપેરિંગ તાત્કાલિક થવું જોઈએ. જેટલી ફટાફટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેટલી ફટાફટ રેલિંગો મૂકી દેવામાં આવી, લોકોને હાલાકી ઊભી થવા માંડી. બસો વાહન ચાલકો, શહેરમાં આવતા વાહન ચાલકોએ ગુમરાહ કરીને આવવું પડે છે. ત્યારે આ હાલાકી તમારે નથી ભોગવવી પડતી, કારણ કે તમારી ગાડીઓ તો સનસનાટ જતી રહી છે. પરંતુ લોકોને જે હાલાકી અત્યાર સુધી વેઠવી પડી રહી છે અને ભવિષ્યમાં પણ વેઠવી પડે, અને સાથે સાથે મને એ પણ નથી સમજાતું કે આ પુલ જર્જરિત છે તો શું નાના વાહનો કદાચ એ પુલ પર કદાચ નાના વાહનોની લાઈનો ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યારે હજારો લાઈન વાહનો ત્યાં ઉભા છે, અને ત્યારે જો આ જર્જરિત પુલનો કોઈ ભાગ તૂટી પડે તો શું એવી ગેરંટી આપે છે કે નાના વાહનો હશે ને બ્રિજ નહીં તૂટી પડે? તો બ્રિજને રિપેરિંગ કરવો ખૂબ જરૂરી છે અને તાકીદે કરવો જોઈએ. આ મારી સીધી વાત છે. આ જ રીતે તમારાને પ્રસ્તાવ મુદ્દાઓ અંગે સારી વાત, સાચી વાત અને સીધી વાત કરતો રહું છું. કોઈ ચોક્કસ આ અંગે કોમેન્ટ કરજો, બીજાને શેર કરજો, અને તમારી આસપાસ પણ જો આવા કોઈ મુદ્દા હોય તો ચોક્કસ અમારા સુધી પહોંચાડજો. એ મુદ્દે પણ અમે કરીશું. જરૂર જણાય તો સારી વાત, જરૂર જણાય તો સીધી વાત, અને જરૂર જણાય તો સાચી વાત. આમ તો અત્યારે હું આ એક એક મુદ્દાની 3 અલગ અલગ પાસાઓથી મૂળવું છું. આગામી દિવસમાં આ ત્રણેય પાસા અલગ અલગ રીતે પણ આપણે લઈ શકીશું. એટલે કે નવસારીમાં કોઈ સારી વાત થશે તો માત્ર સારી વાત પણ કરીશું. ચોક્કસ મારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છનારાઓ પણ અમને અમારા નંબર પર મેસેજ કરીને જણાવે તો તમારા મુદ્દાઓની ચર્ચા તમારી સાથે બેસીને પણ અમે કરીશું. તો એ માટે 9825055116 અથવા તો અહીંયા કોમેન્ટ કરશો. ચોક્કસ અમે પણ તમને ચર્ચામાં બોલાવીશું, તમારો મત પણ જાણીશું અને કરીશું સારી, સાચી અને સીધી વાત. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.